દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે 2 દિવસમાં 9.5 કરોડ રૂપિયાની આસપાસ વહેલ માછલીની ઉલટી સાથે 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે। જે અહીંયા વાત કરીએ તો ભાવનગરમાં 151 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે ને ત્યાં દુર્લભ ગણાય એવી વહેલ માછલીની ઉલટીઓ છે તે આમ તો જોઈએ કાયદાકીય રીતે ગુનો બને છે ને કેટલાક લોકો દ્વારા આમાં વહેલ માછલીની ઉલટીને વેચાણ કરવાનું એક ષડયંત્ર કર્યું। આ સંદર્ભમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે। જેમાં વાત કરીએ તો તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બુધેલ ગામમાંથી એમ્બરગ્રીસનો જથ્થો, જેને આપણે વહેલ માછલીની ઉલટી કહીએ છીએ, તે 4 કરોડથી વધુ રૂપિયાનો પકડી પાડ્યો છે ને થોડા સમય પહેલાં વન વિભાગે તપાસ હાથ ધરી હતી, જેમાં 5 કિલો એમ્બરગ્રીસના જથ્થા સાથે 6 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને અંદાજિત 2 દિવસમાં 9.5 કરોડ રૂપિયાની આસપાસ છે તે આ પ્રકારે વહેલ માછલીની ઉલટીઓ છે તે પકડી પાડવામાં આવી છે। જેમાં એમ્બરગ્રીસના જથ્થા સાથે જે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે તેમાં કહેવાય જે વૈશ્વિક માર્કેટ છે તેમાં એમ્બરગ્રીસ જે મેડિકલ ભાષામાં આ શબ્દ વપરાય છે તેનો ખૂબ મહત્ત્વ છે ને આનાથી ખૂબ મોંઘી દાટ વસ્તુઓ છે તે બનતી હોય છે ને જુદી જુદી વસ્તુઓ છે તેમાં પરફ્યુમ છે, પછી જે એલોપેથીની દવાઓ છે તે સહિતની દવાઓ માટે ખૂબ ઉપયોગી બનાય છે ને વહેલ માછલીના પેટમાં કુદરતી નિર્માણ થતું આ એમ્બરગ્રીસ ઉલટી સ્વરૂપે વહેલ માછલી શરીરની બહાર કાઢે છે ત્યારે આ મૂલ્યવાન પદાર્થ કંઠે તરી આવે છે અને રાજ્યના આ મૂલ્યવાન પદાર્થ કોઈ વ્યક્તિને મળી આવે તો વન વિભાગને સોંપવાની તેની જોગવાઈ છે, પરંતુ કેટલાક લોકો તેનું બારોબાર વેચાણ કરે છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં તેની કિંમત 1 કિલોની 1 કરોડ રૂપિયાની આસપાસ છે। અને આવી રીતે આજે ખોટી રીતે ધંધો કરનાર લોકો હતા, જેમાં 8 શખ્સો હતા, તેમની ધરપકડ કરવામાં આવી। આ મામલે શું કહી રહ્યા છે વન વિભાગના અધિકારી, તેમને સાંભળો। સર, પહેલા આપનો પરિચય। મારું નામ બીજી ગલાણી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ભાવનગર। સર, ખાસ કરીને એમ્બરગ્રીસ જે ઝડપાયું છે, 4 જેટલા આરોપી છે, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપાયો। સમગ્ર મામલો કઈ રીતના છે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ મામલે કઈ રીતના તપાસ કરી છે? તારીખ 10/7/2026ના રાત્રિના સમયે પોલીસ કંટ્રોલમાંથી મેસેજ મળેલ કે એમ્બરગ્રીસ જે વેલ માછલીની ઉલટી તરીકે ઓળખાય છે, જે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે બાતમીના આધારે, અને તેની ઓળખ અને તેમજ FSL ટીમ બોલાવવામાં આવેલ અને ફોરેસ્ટ ઓફિસરને બોલાવવામાં આવેલ। ત્યારબાદ અમારી ટીમ સાથે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ। બાદમાં SMCની ટીમ દ્વારા વર્તેજ પોલીસ સ્ટેશનને આખો કેસ છે જે વેલ માછલીની ઉલટી વાઇલ્ડલાઇફ એક્ટ મુજબ જોગવાઈ થયેલી છે તેથી તેની તપાસ ફોરેસ્ટ ઓફિસરને કરવાની રહેતી હોય, જેથી તેને વર્તેજ પોલીસ સ્ટેશનને તપાસ સોંપણી કરવામાં આવેલ। બાદ વર્તેજ પોલીસ સ્ટેશન દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાવનગરને તપાસ સોંપણી કરવામાં આવેલ। બાદમાં જે મુદ્દામાલનો કબજો આરોપીનો જે 4 આરોપી ઝડપાયેલા હતા તેનો કબજો મેળવેલ। જે SMCની ટીમે જે મુદ્દામાલ પકડેલો હતો તે 4 કરોડ જે ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ છે જે આ સ્પમની જે ઉલટીની એમ્બરગ્રીસની એ 4 કરોડ 30 લાખ જેટલો મુદ્દામાલ ઝડપાયેલો હતો। બાદમાં ભાવનગર રેન્જ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972માં જે વેલ માછલીનું જે સ્પમ છે, જે ઉલટી છે, જે બેન છે, જે ટૂંકમાં ગેરકાયદેસર વેચાણ કરવું, તેનો કબજો રાખવો, જે સરકારી પ્રોપર્ટી છે તે બેન છે, એટલા માટે થઈ અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવેલ। બાદમાં જે આનું ઊંડાણ સુધી પગેરું મેળવવા આ વારંવાર જે ધોલેરાથી લઈ મહુવા સુધીની જે દરિયાઈ કોસ્ટલ પટ્ટીમાં વારંવાર આવા કેસ થાય છે, તો ક્યાંથી આવે છે, શું છે, તેનું પગેરું મેળવવા માટે ભાવનગરની ટીમ ઊંડાણપૂર્વક તપાસ કરતા બીજા 4 આરોપી ખડસલિયા ગામે તેમજ ભાવનગર સિટી વિસ્તારમાંથી પકડવામાં આવેલ છે। અને જે ખડસલિયા ગામના જે મૂળ આરોપી છે તેઓ પાસેથી બીજો 5 કરોડ 10 લાખનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે। સાહેબ, આની અંદર હજુ પણ વધારાના કોઈ આરોપી ઝડપાયો લાગે છે? શું મામલો શું? હાલ જે SMCની ટીમ દ્વારા જે વેચાણ કરવાવાળા આરોપી પકડવામાં આવેલ હતા, ત્યારબાદ ભાવનગર વન વિભાગની ટીમ દ્વારા જે મૂળ સુધીના આરોપીઓ પકડવામાં આવેલ છે। તપાસ ચાલુ છે। સાહેબ, આજે એમ્બરગ્રીસ છે એ કેવા પ્રકારના ઉપયોગમાં લેવાતું હોય છે? મોટા ભાગે જે લક્ઝરિયસ પરફ્યુમર છે
જે વિવિધ ઇન્ટરનેશનલ માર્કેટમાં જે બહુ હાઈ લેવલના કન્ટ્રી છે એના માટે થઈને ઉપયોગ. આપણે સાંભળતા વન વિભાગના અધિકારીને આ કેસમાં અત્યાર સુધી વાત કરીએ તો ટોટલ 8 જેટલા શખ્સો છે તે ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને ભાવનગર વન વિભાગે સંયુક્ત ઓપરેશન આ પાર પાડ્યું ને આ તમામ આરોપીઓને કોર્ટે 1 દિવસના રિમાન્ડ પણ આપ્યા હતા ને અત્યાર સુધી 10 કિલોથી વધુ છે તે એમ્બરગ્રીસ આજે વેલ માછલીની ઉલટી છે તે મળી આવી હોવાની વિગત સામે આવી રહી છે. દર્શક મિત્ર, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક. આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.